નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ બિલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં કુલ 9 વોર્ડની 33 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં ભાજપની 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ચૂંટણી પ્રક્રિયા માટે કુલ 45 મતદાન બૂથ પર ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન કાર્યરત કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ 8 બૂથને સંવેદનશીલ અને ઓરિયામોરા બૂથને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા માટે એક ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિત 237 પોલીસ કર્મીઓ અને 100 હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મતદાન પ્રક્રિયા સુચારુ રીતે સંપન્ન થાય તે માટે 270 વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ ફરજ પર તૈનાત કરવામાં આવ્યા છે. જોકે બિલીમોરા નગરપાલિકાના વોર્ડ નંબર 2માં બૂથ નંબર 5માં મતદાન અટક્યું હતું. કોંગ્રેસના ઉમેદવાર રામબાબુ શુક્લાનું ઈવીએમમાં બટન દબાતું ન હોવાના આક્ષેપ સાથે મતદાન પથક પર હોબાળો થયો હતો અને તાત્કાલિક ઈવીએમ મશીન બદલવાની માંગ કરવામાં આવી હતી. ઈવીએમ મશીન ખોટકાતા મતદારો મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.